લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતની છેતરપિંડી કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા. બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસમત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક એકાઉન્ટ અન્ય સાહેદના નામના કે જે લોકો ભારતમાં હયાત નહોતા તેમના બેંક એકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે. એની ધરપકડ કરવામાં આવેલ છે.